સુરત ટ્રાફિક પોલીસના રિજિયન 1 દ્વારા ટ્રાફિક સિગ્નલો પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા. સુરતમાં ટ્રાફિક રિજિયન 1 દ્વારા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો. સુરત શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ વાહન ચાલકોને મળે તે માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વૈશાલી 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ કરી હતી. સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરી. અવેરનેસ કાર્યક્રમમાં એસીપી, પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો. સુરતના વરાછા ખાતે જે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું એક આયોજન રાખવામાં આવ્યું છે. તમે દ્રશ્ય નિહાળી શકો છો કે જે લોકો જે સિગ્નલ જ્યારે ચાલુ હોય છે ત્યારબાદ જે સિગ્નલ બંધ થતા હોય છે તેને જે સિગ્નલ તોડીને જે જતા હોય છે તેવા લોકો માટે જે છે કે એક સંદેશા સ્વરૂપ જે છે કે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. તમે હાલના દ્રશ્યો નિહાળી શકો છો કે વરાછા ખાતે જે છે કે પોદાર આર્કેડ વૈશાલી 4 રસ્તા પાસે જે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે એસીપી, પીઆઈ, પીએસઆઈ કક્ષાના જે અધિકારીઓ દ્વારા જે છે કે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશાલી 4 રસ્તા જે છે કે જે ત્યાં 4 રસ્તા હોય છે ત્યાં એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રાઈવનું આયોજન રાખવાનો મુખ્ય એક જ ઉદ્દેશ હોય છે કે લોકો જે છે કે જ્યારે સિગ્નલ ચાલુ હોય છે ત્યારબાદ સિગ્નલ બંધ થતાની સાથે છે જે લોકો સિગ્નલ તોડીને જતા હોય છે તેવા લોકોને જે છે કે દંડ ફટકારવામાં આવી રહ્યો છે. હાલ તો જે છે કે વૈશાલી ખાતે આ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવ્યું છે. સુરત શહેરની અંદર જોવા જઈએ તો ઘણા અલગ અલગ વિસ્તારની અંદર પણ આ જ રીતનું ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ જે છે કે એસીપી પરમાર સાહેબ દ્વારા જે છે કે ડ્રાઈવનું આયોજન કર્યું. ત્યારે આપણી સાથે એસીપી સાહેબ જણાવે, સર શું કહેશો આજ રોજ ડ્રાઈવનું આયોજન છે અને કેટલા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે? વરાછા રોડ ઉપર ટ્રાફિક ઘણો જ એની ડેન્સિટી ખૂબ વિશેષ છે હીરા બજાર હોવાના કારણે, તથા અહીંયા સિગ્નલો પણ ઘણા બધા છે, 12 જેટલા સિગ્નલો છે. તો એ ઉદ્દેશથી સિગ્નલોમાં અવેરનેસ આવે અને સિગ્નલોનું ચુસ્તપણે લોકો પાલન કરતા થાય એ હેતુથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજે વરાછા રોડ ઉપરના સિગ્નલ પોઈન્ટો ઉપર એસીપી તથા પીઆઈ કક્ષાના અધિકારીઓને હાજર રાખી નીચેના સ્ટાફ સાથે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે કે જેથી કરીને સિગ્નલોનું ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થિત ચાલે. સર, અમુક જોવા જઈએ તો અમુક વિસ્તારની અંદર જે છે કે ટ્રાફિકનું પાલન કરતા લોકો નજરે પડી રહ્યા છે. આજે વરાછાની અંદર ડ્રાઈવ છે, કેટલા લોકોને અત્યાર સુધીમાં દંડ ફટકારવામાં આવ્યો છે અને શું કહેશો? આજ રોજ સવારના 9 વાગ્યાથી આ ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે. એટલે આપ જોઈ શકો છો કે મારી સાથે મારો સબોર્ડિનેટ સ્ટાફ કાર્યરત છે. એટલે એ લોકો અલગ અલગ માધ્યમથી દંડ કરે છે. જેમ કે કોઈ જો સ્થળ દંડ ભરવા તૈયાર હોય તો એની સમાધાન શુલ્કની પાવતી બનાવવામાં આવે છે, અથવા તો જો એને ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય તો POS મશીનથી કરવામાં આવે છે. અને એ બંને ઓપ્શન એની પાસે ન હોય તો ચલણ વન નેશન વન ચલણના મુજબ બનાવવામાં આવે છે. એટલે જ્યારે ડ્રાઈવનો ટાઈમ પૂરો થશે 12 વાગે ત્યારે હું આપને ચોક્કસ આંકડો કહી શકું, પણ ઘણી મોટી સંખ્યામાં અમે કેસો કરી રહ્યા છીએ. શું મેસેજ આપશો લોકોને? મેસેજ હું લોકોને એ આપવા માગું છું કે એક ડિસિપ્લિનનો વિષય છે. સિગ્નલનું પાલન કરવું એ એક ડિસિપ્લિનનો વિષય છે. તમને પોતાને જ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જ્યારે ગ્રીન સિગ્નલ પૂરી થાય અને જેવી યલો સિગ્નલ ચાલુ થાય ત્યાર પછી કોઈએ કોઈ સિગ્નલની અંદર પ્રવેશવા પ્રયત્ન કરવો ન જોઈએ. જો આવું કરવામાં આવે તો સિગ્નલ ટ્રાફિક બહુ સ્મૂથથી ચાલશે અને સ્મૂથથી ચાલવાને કારણે એક્સિડન્ટનું પ્રમાણ ઘટશે. બીજું કે અમે એવું નોટિસ કર્યું છે કે જે સિનિયર સિટીઝન હોય છે એ લોકોને ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી જ્યારે કોઈ રસ્તો ક્રોસ કરવો હોય ને ત્યારે સિગ્નલનું ઇમ્પ્લિમેશન જો બરાબર કરવામાં આવે ને તો એ લોકો ખૂબ જ સુખદ અને સલામતીની ભાવના અનુભવતા હોય છે. એવું અમારા સીપી સાહેબને પણ ઘણા બધા સિનિયર સિટીઝનોએ ફોન કરીને પણ આવા મેસેજ આપેલા છે કે સિગ્નલનું પાલન કરવાથી અમને રોડ ક્રોસ કરવામાં ખૂબ સરળતા પડે છે. તો એ બધી દ્રષ્ટિએ પણ સિગ્નલનું પાલન કરાવવું જરૂરી છે. ચોક્કસથી એસીપી દ્વારા અને તમામ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે જ્યારે સુધી ગ્રીન સિગ્નલ હોય ને યલો સિગ્નલ સ્ટાર્ટ થતાની સાથે તે પોતાનું વાહન છે જે કે સ્ટોપ કરી દેવામાં આવે છે. ને આ ડ્રાઈવથી જે લોકોને એક જ સંદેશો આપવામાં આવે છે કે સિગ્નલ બંધ હોય ત્યારે કોઈ ક્રોસ કરવું નહીં, જેથી કરીને પોતાની સેફટી અને સલામતી બની રહે. જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.